તે ટ્રેનમાં ચડનાર કોઈ પાછો આવ્યો નથી. અદ્રશ્ય સ્ટેશનનું રહસ્ય. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, પણ કંઈક છે તો આવું જ. 1979માં ગુજરાતના એક નાના ગામ પાસે રાત્રે 2:15 વાગ્યે એક અજાણી ટ્રેન પસાર થતી હોવાનો દાવો ઘણા લોકોએ કર્યો. અજીબ વાત એ હતી કે ત્યાં કોઈ રેલવે લાઈન જ નહોતી. ગામના લોકો કહેતા, જાડે પણ આ ટ્રેન પસાર થાય આખું વાતાવરણ ઠંડુ થઈ જાય, કૂતરા રડવા લાગે અને આકાશમાં ધુમ્મસ છવાઈ જાય. કેટલાક લોકોએ કહ્યું કે ટ્રેનના કાચમાંથી સફેદ ચહેરાવાળા લોકો દેખાતા, એક પણ હલચલ વગર બેઠેલા. એક યુવાન જીતુ સચ્ચાઈ જાણવા નક્કી કરે છે. તે રાત્રે 2 વાગ્યે ખેતરમાં છુપાઈને બેઠો. 2:17 મિનિટ થયા. અચાનક જમીન ધ્રુજવા લાગી. દૂરથી સીટીનો અવાજ આવ્યો અને તેની સામે હવામાં એક પારદર્શક ટ્રેન દેખાય. જીતુનો શ્વાસ અટકી ગયો. ટ્રેન ધીમે ધીમે અટકી. એક દરવાજો ખુલી ગયો. અંદરથી એક માણસ ઉતર્યો. તેની આંખો ખાલી હતી. તેણે જીતુ તરફ જોઈને કહ્યું, તું અહીંનો નથી. આ સ્ટેશન જીવતા લોકો માટે નથી. અગલી સવાર જીતુ ખેતરમાં બેભાન મળ્યો. જ્યારે ત્યારે જાગ્યો, તેના વાળ પૂરા સફેદ થઈ ગયા હતા. તે ક્યારે ફરી બોલ્યો નહીં. ગામમાં આજે પણ 2:17 એ કોઈ બહાર નીકળતું નથી, કારણ કે કેટલાક લોકો કહે છે હવે ટ્રેન રોકાય છે અને કોઈકને લઈ જાય છે. આવી અવનવી વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળને આગળ શેર કરજો, જેથી કરીને બીજા લોકો પણ આ રહસ્યને જાણી શકે. ખૂબ ખૂબ આભાર મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ થેન્ક યુ.